એર અને વોટર પાણીમાં તેમજ હવામાં કેટલાય ઝેરી તત્વોનું પ્રદૂષણ ખૂબ જ વધી ગયું છે. જેમ કે વોટર પોલ્યુશનની વાત કરું તો લેડ, મર્ક્યુરી, કેડમિયમ જેવા હેવી મેટલનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. અને ઝેરી પાણી અને પ્રદૂષિત ખોરાકથી આંખોની તંદુરસ્તી ખરાબ થઈ શકે છે. રેટિના અને ઓપ્ટિક નર્વ ડેમેજ થવાથી માયોપિયા વધે છે. અને એર પોલ્યુશનની વાત કરું તો કાર્બન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા કેટલાય કેમિકલથી આંખોમાં ઇન્ફ્લામેશન અને ડ્રાયનેસ વધે છે. અને સતત વધુ પ્રદૂષણવાળી જગ્યામાં લાંબા સમય સુધી રહેવાથી આંખોની દ્રષ્ટિ નબળી થાય છે. કોસ્મેટિક, પેરાબેન્સ અને પીએચ થેલેટ્સ જેવા કેટલાય કેમિકલ ક્રીમ, સોપ, શેમ્પૂ, લોશન અને પાવડરમાં વપરાય છે, જેનાથી હોર્મોનલ બેલેન્સ ડિસ્ટર્બ થાય છે તેમજ આંખોની તાકાત પર કેટલા લેવલ પર અસર કરી શકે છે. આ સિવાય કાજલ, મસ્કરા અને આઈલાઇનરમાં રહેલ હેવી મેટલ્સથી આંખોમાં એલર્જી થાય છે અને આંખોના મસલ નબળા પડે છે. મેડિસિન, સ્ટેરોઇડ જેવી દવાઓથી આંખોનું પ્રેશર વધી શકે છે. એન્ટી ડિપ્રેશન દવાઓથી આંખોની દ્રષ્ટિ બ્લર થાય છે. તેમજ શરદી, ખાંસી અને એલર્જીમાં વપરાતી એન્ટી હિસ્ટામિન દવાઓથી આંખોની ડ્રાયનેસ ખૂબ જ વધે છે. તેથી કોઈ પણ દવા ડોક્ટરને પૂછ્યા વગર લેવી ન જોઈએ.